દુનિયામાં સૌથી મોટું તીર્થ કયું? યક્ષ પ્રશ્ન પૂછે છે કે દુનિયામાં સૌથી મોટું તીર્થ કયું? અને ધર્મરાજ યુધિષ્ઠિર જવાબ આપે કે પશ્ચાતાપ એ મોટામાં મોટું તીર્થ છે, કારણ કે પશ્ચાતાપ જે મારું ને તમારું મન ને તન ધોઈ શકે એવું તીર્થ બીજું કોઈ આપણને સાફ ન કરી શકે. આ કોઈ સ્નાન આપણને એટલું નિર્મળ ન કરી શકે જેટલું પશ્ચાતાપ મને ને તમને નિર્મળ કરી શકે. એટલે પશ્ચાતાપ મોટામાં મોટું તીર્થ છે. અને પશ્ચાતાપ થયો કોને કહેવાય? આના જેવું નહીં કે ભાઈ આપણે ગંગા સ્નાન કરી આવ્યા ને વળી પાછું વરમાં ભેગું કર્યું ને વળી પાછા બીજા વરે ધોઈ આવ્યા, એને એ પશ્ચાતાપ ન કહેવાય. એ પ્રાયશ્ચિત કહેવાય પણ પશ્ચાતાપ ન કહેવાય. પશ્ચાતાપ કોને કહેવું? હવે જો આવા પ્રસંગો બધાના જીવનમાં આવતા, મને ઘણા એવા પ્રશ્નો લખીને આપે કે અમુક આંતરિક વાતો પોતાના હૃદયની બીજા કોઈને કહેવાતી ન હોય પણ એવી આપણા પાસે ખોલી બેસતા હોય લોકો, કારણ કે ખબર છે કે અહીંયા જજ નહીં કરે આપણને, આપણા વિશે અવળું નહીં વિચારે, તો અમુક એવી વાતો આપણી પાસે ખોલે અને એમ કે ભાઈ અમારાથી આમ થઈ ગયું તેમ થઈ ગયું, મારાથી કોઈને કહેવાતું નથી અને હવે અહીંયા રાખીને સહેવાતું નથી. સિક્રેટ છે ને, સિક્રેટ કોઈ પણ સિક્રેટ. હવે જો અત્યારે જેનું ગુજરાતી નથી આવડતું, ન તો ગુજરાતી આપણું બહુ પાવરફુલ છે પણ સિક્રેટનું ગુજરાતી હમણાં મગજમાં આવતું નથી. ખાનગી કોઈ પણ વસ્તુ છે સિક્રેટ, ખાનગી એની હજી નજીકનો મારે જે જોઈએ છે ને એ નથી. પણ હવે જો આમ થાય, ગુજરાતીમાં ભણેલા ને આમ થાય તો સિક્રેટ છે ને, સિક્રેટ આર ધી મોસ્ટ સફોકેટિંગ એન્વાયરમેન્ટ. સફોકેશન કોને કહેવાય? ગુંગળામણ. બારી દરવાજા બધું બંધ હોય ને ઉનાળાનો ધગધગતો તાપ હોય તો કેવું અંદર ગુંગળામણ થાય ને. ઉનાળાની અંદર બધું તમારે હવા ક્યાંકની અટલીકડી હવા આવે ને એવું નહીં, બધું જડબે સલાક બંધ હોય અને કેવું ગુંગળામણ થાય. એમ અહીંયા સિક્રેટ જો સાચવી રાખ્યા હોય ને ત્યારે એવી ગુંગળામણ થાય. ત્યારે આપણે એવા રસ્તાઓ ખોજતા હોય કે કોકને તો કઈ. તો આપણા જીવનમાં, મારા ને તમારા બધાના જીવનમાં અમુક એવા પ્રસંગો બની જાય, આપણાથી જાણીએ અજાણીએ, કાં જાણી જોઈને કર્યું હોય કાં અજાણીએ થઈ જાય, પણ એવા અમુક બની જાય કે આપણે વિચાર્યું ન હોય કે આવું આપણાથી થઈ ગયું, આવું ખરાબ આપણાથી થઈ ગયું. અને ત્યારે પછતાવો થાય. તો પછતાવો થયો છે કે નહીં એની 3 નિશાની છે. પહેલું, આપણે જે ખરાબ કામ કર્યું છે એનો સ્વીકાર. મોટામાં મોટી વસ્તુ એનો સ્વીકાર. મોટા ભાગના લોકો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતા જ નથી. મોટા ભાગના લોકો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતા નથી. અને આ છે ને એક માનસિક બીમારી છે. આ સ્વસ્થ માણસની નિશાની નથી. ક્યારેક થાય કે હાલો આપણે પણ ક્યારેય તમે તમારી ભૂલ ન સ્વીકારો તો આ એક માનસિક બીમારી છે. આપણા શાસ્ત્રો તમે ઉલેટો, જેટલી કથાઓ છે બધી કથાના પાત્રોનું એનાલિસિસ કરો, જેટલા અસુરી પાત્રો છે ને, આપણે અસુરો કોને કીધા? રાક્ષસો કોને કીધા? કે જે ખોટું કરે, જે પાપ કરે, જે અધર્મ કરે અને છતાંય પાછું સ્વીકારે નહીં કે હું ખોટો છું. આપણે એને જ અસુરો કીધા છે. વાલિયા લૂંટારાને આપણે અસુર નથી કીધો, એને તો સ્વીકાર કરી લીધો અને પછી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી પણ થઈ ગયા. તો એવું નથી કે પાપીઓ છે એને આપણે અસુરો કહી દીધા. પસ્તાવો જેને થયો અને જીવન પરિવર્તન કર્યું એને તો આપણે સંત તરીકે પૂજ્યા છે, એને આપણે ઋષિ તરીકે પૂજ્યા છે. પણ જે પોતાનો સ્વીકાર જ કરતા નથી કે અમે ખોટા છીએ એને જ આપણે અસુરો કીધા. રાવણ ક્યારેય પોતાની ભૂલ માન્યો નહીં. એના ભાઈઓ એને કે, એની પત્ની એને કે, એક ભાઈ તો ઘર મૂકી અને સામે પક્ષે જઈને ચડી બેસે ત્યાં સુધી એને સમજાતું નથી. કુંભકર્ણ જેવું કુંભકર્ણ ક્યારેક ઉઠે, ઈ કે ભાઈ તું કેસ તો તારા વતી લડવા જાઉં છું, બાકી છો તું ખોટો. કુંભકર્ણે કહે છે, વિચાર કરો, આખો દિન રાત હુવા વાળો માણા, એને એટલી તો ખબર પડે કે સંસારમાં આમ કરાય ને આમ ન કરાય, છતાંય માન્યો જ નહીં. પત્ની કહે છે, મંદોદરી સમજાવે છે, કઈ માને જ નથી માનતો.
અરે પોતે ખોટો જે સ્વીકાર જ નથી કરતો, એને આપણે અસુર કીધો, એને આપણે રાક્ષસ કીધો. કંસ, દુર્યોધન, શકુની, જેટલા પાત્રો તમે કાઢો એ બધા પાત્રો એવા છે કે એને પોતાની ભૂલનો ક્યારેય સ્વીકાર કર્યો જ નથી. મહાભારતની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે વિષ્ટિ પ્રસંગ આવે છે ને, કે જ્યારે સમાધાન લઈને આવે છે સભા પર પછી, અને એની અંદર 5 ગામ આપું, અને ત્યારે દુર્યોધન કહે છે ને 100 નોક બરાબર જમીન નો આપું, યુદ્ધ કરવું હોય તો કરે. આ પ્રસંગ આપણે બહુ પ્રખ્યાત છે. અને ત્યારે કોકે દુર્યોધનને કીધું કે ભલામણા તને એક તો તું કોકનું રાજ્ય હડપી ગયો, હે, કોકનું રાજ્ય તે પડાવી લીધું, ઉપરથી નેગોશિએશનના ટેબલ ઉપર ઈ એમ કહે છે કે ભાઈ તે પડાવી લીધું બરાબર છે, વાંધો નહીં, તું 95% તારી પાસે રાખ, ખાલી 5 ગામ એને આપી દે, 5% તો પાછું આપી દે. આના જેવી ઓફર કોને કહેવાય? આના જેવી ડીલ ગમે એ રાજકારણી માણા હોય ને આ લઈ લે. દુર્યોધન એટલે શું? એ રાજકારણમાં જ છે ને ભાઈ, રાજા છે કે યુવરાજ છે તો રાજકારણ જ ચાલે છે ને, પોલિટિક્સ. હસ્તિનાપુરમાં જે છે એ પ્યોર પોલિટિક્સ છે. તો ગમે તે વ્યવસ્થિત સમજદાર રાજકારણી હોય તો હાથ મિલાને મેં હી સમજદારી હે, બરાબર ને, સાથે મળીને લડશું. તો કોઈ કીધું કે તને યાર ખબર નથી પડતી કે તું આટલો આ ખોટું કર્યું તે? ત્યારે દુર્યોધન કહે છે જાનામિ ધર્મમ નચમે નિવૃત્તિ, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. ધર્મ શું છે ને અધર્મ શું છે ને મને બધી ખબર છે, મને કઈ જાજી શિખામણ આપવાની તમારે કોઈને જરૂર નથી, એમ કરીને ચૂપ કરી દે છે. પોતે ખોટા છે એનો સ્વીકાર જ કરતા નથી. આ એક માનસિક બીમારી છે. અને બીજી માનસિક બીમારી એ છે કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ, માનો કે આ બહુ સરસ આ બધી કથાઓ છે ને, આવા ગર્ભમાં આવા સરસ મજાના સંદેશાઓ આપે. એટલે જ મેં કાલે કીધું તું, કથા આપણને સંદેશો આપે છે. એક કથાઓ આપણને જીવનમાં ખૂબ ઉપયોગી લાગે એવા સંદેશાઓ આજની તારીખે આપે છે. તો એક પ્રકારના લોકો હોય કે જે પોતાની ભૂલ ક્યારેય સ્વીકારે નહીં. બીજા પ્રકારના લોકો એવા હોય કે પોતાનાથી ભૂલ થઈ જાય તો એવી માનસિક બીમારીમાં સરી પડે કે મારથી ભૂલ થઈ ગઈ, મારથી ભૂલ થઈ ગઈ, મારથી ભૂલ થઈ ગઈ, મનથી એવા હારી જાય અને ડિપ્રેશનનો શિકાર બની જાય. સેલ્ફ ગિલ્ટ, સેલ્ફ પીટી, આ એક માનસિક બીમારી છે. એનું જો સચોટ ઉદાહરણ કોઈ હોય તો રામાયણમાં અહલ્યાનું પાત્ર. પોતાનાથી ભૂલ થઈ છે એટલે એમ આવે છે ને કે અહલ્યા પથ્થર બની ગઈ, અહલ્યા શીલા બની ગઈ અને ભગવાને ચરણ સ્પર્શ કરાવ્યો અને નારી બની ગઈ. તો આ તો એક રૂપક છે, કઈ જાદુ ટોનો નથી થયો કે કઈ ભગવાન અડ્યા અને પથ્થરમાંથી સીધું આમ ઝુમ એક સ્ત્રી બની ગઈ. ના સાહેબ, ના, એવું કોઈ ચમત્કાર રામાયણમાં છે નહીં, કોઈ ચમત્કાર મહાભારતમાં છે નહીં, કોઈ ચમત્કાર ભાગવતમાં છે નહીં. આ રૂપક નહીં, કથા છે. ઈ સ્ત્રી પોતાની સાથે આવો પ્રસંગ બની ગયો, એમાં પોતાની જાતને એટલી બધી દોષી માને છે, એટલી બધી દોષી માને છે, સમાજનું, લોકોનું, મેણા ટોણું માણસને જડ પથ્થર જેવું બનાવી નાખે છે. આપણે એમ નો કે જાડી ચામડીના જડ પથ્થર જેવા થઈ ગયા, કોઈ ભાવના નહીં, કોઈ સંવેદના નહીં. માણસ છે કે પથ્થર કાંઈ ખબર ન પડે, જીવતી લાશ હોય એના જેવું જીવન થઈ ગયું હોય, એવું જીવન અહલ્યાનું થઈ ગયું. એવામાં કોઈ સમાજમાં એની સામે પ્રેમથી વાત ન કરે, વાત્સલ્ય ભર્યો હાથ એના પર ન રાખે, એવું માણસનું જ્યારે જીવન થઈ જાય અને એવામાં જ્યારે કોઈ આવે અને એને પ્રેમથી એક હુંફાળો સ્પર્શ કરે ને તો એ પથ્થર જેવું જીવન, જે વર્ષોથી પથ્થર જેવું થઈ ગયું હતું ને, એ પાછું માણસ જેવું થઈ જાય. રામ ભગવાને એક પ્રેમથી એક હુંફાળો સ્પર્શ કરી દે તો એ પથ્થર જેવું જીવન પાછું નારી જેવું કોમળ થઈ જાય. આ રૂપક છે કથાનો રૂપક છે. બાકી એમ ન સમજતા કે કોઈ પથ્થર આમ સીધું જાડું તોનું ખુલજા સિમ એમ થઈને આમ થઈ ગયું, એવું કાંઈ નથી. તો પહેલી તો વાત કે નથી તો આપણે આવું બનવાનું
કે સ્વીકાર જ ન કરીએ, અને નથી તો આવું બનવાનું કે આપણે આપણા જાતને એટલા દોષી માનીએ, એટલા દોષી, આપણે આપણી જાતને નફરત કરવા માંડીએ, એટલી હદનું પણ આપણે આપણી ઉપર અત્યાચાર નથી કરવાનો. તો સ્વસ્થ રસ્તો શું? તો સ્વસ્થ રસ્તો શિવપુરાણ આપણને બતાવે છે કે પશ્ચાતાપ થાય તો પહેલા તો એનો સ્વીકાર કરીએ, બીજું જેની સાથે આપણે ખોટું કર્યું છે એની માફી માંગીએ, અને એનો પરિણામ ભોગવવાની તૈયારી રાખીએ. સાચું સોરી કીધું એને કહેવાય. ઘણી વખત પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા થતા હોય, બરાબર, કે તો અમુક એવા આવે ક્યારેક બહેનો, અમુક બેનપણીઓ જેવી થઈ જતી હોય તો ક્યારેક એ સખી ભાવે વાત કહી દેતી હોય. તો એવા પ્રસંગો આવે કે હવે કામના પ્રેશરમાં કે ઓફિસથી આવીને પતિ કંઈક ન જાય, બહુ નાની વાતમાં એવો ઝઘડો કરી બેસે. હવે એને ક્યાંક હોય બીજાનું ટેન્શન અને ઘરમાં આવે ઉતરી જાય પત્ની ઉપર. પત્નીનો કાંઈ વાંક હોય નહીં. પછી એને બીજી સવારે, ભાઈ રાત્રે તો સૂઈ જાય, પછી સવાર થાય તો એને ખબર તો પડે ને કે આપણાથી આ ખોટું થયું. એટલે સવારે નાસ્તાના ટેબલ ઉપર નાસ્તો, ચા પાણી પીરસાતા હોય ત્યારે એમ કે સોરી. તમે જોજો આપણા બધા યારે આવું થાય. આપણે કોકની ભૂલ કરીએ, આપણે કોકના ઉપર ખીજાવાનું હોય ત્યારે અવાજ કેવો હોય? ત્યારે અવાજ આવો. અને સોરી કેવું હોય? સોરી. આમ મને બોલતા હોય ને એવું હોય. પરાણે આમ અવાજ પરાણે નીકળે. સોરી. આ બધાયનો અનુભવ છે. તો એને એમ કે આપણે સોરી કહી દીધું, અને પછી તો ઈ દફતર ઉપાડીને પોતાના દુકાને કે વેપારે કે નોકરીએ પહોંચી જાય તો પાછો આવે અને પાછું બેનનું મોઢું ચડેલું જ હોય. કારણ કે એના મગજમાંથી ઘાવ ગયો ના હોય. મારો વાંક શું હતો તે આમ વડકા ભરી નીકળી ગયા. તો ઓને એમ કે મેં તો સોરી કહી દીધું, તો હવે તો અહીંયા હમું હરખું થઈ જવું જોઈએ. સાંજે આવે અને મોઢું ચડેલું જ હોય એટલે વળી ઓર ઝઘડો થાય. તો હવે હું કાંઈ તારા પગે પડું? હવારે એકવાર સોરી તો કહી દીધું એટલે ઓર વળી બીજો ઝઘડો ચાલુ થાય. તો વળી બીજો ઝઘડો ચાલુ થાય એ વાત ઉપર કે તું માયની કેમ નહીં હજી સુધી? અરે ભાઈ, એને સમય જોઈએ. આપણને એમ લાગે કે આપણાથી ભૂલ થઈ છે અને આપણે માફી માંગી લીધી તો સામેવાળો માણસ તરત જ સ્વસ્થ થઈ જશે, એવું ના. બટન નથી આ કોઈ. આપણા માણસનું મન કોઈ બટન નથી કે આ બટન દબાવ્યું તો હવે બસ આમ થઈ જાય. બટન દબાવ્યું, પંખો ચાલુ, બટન દબાવ્યો, પંખો બંધ. માણસનું મન એમ કામ ન કરે. એને ટાઈમ લાગે, 1 દિવસ લાગે, 2 દિવસ લાગે, એને એનો ટાઈમ આપો. એમ આપણે જો ભૂલ થઈ જાય અને આપણે માફી માંગીએ તો એનું પરિણામ તરત ને તરત મળી જાય એવી ઉતાવળ? પરિણામ તો પછી એનું આવે ત્યારે જ આવે. તો એક તો ભૂલનો સ્વીકાર, બીજું ભૂલનું પરિણામ ભોગવવાની તૈયારી, અને ત્રીજું ઈ ભૂલ પાછી ક્યારેય નહીં થઈ જાય એવો શિવ સંકલ્પ. આને કહેવાય પછતાવો. બાકી હા, કાલે કર્યું તું, આજે આમ ને વળી પાછું ત્રીજે દીએ વળી ઈનું ઈ હોય તો એને પછતાવો. હા, પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપીઓ એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આવો પછતાવો જે કરે એ પુણ્યશાળી બને. ચંચુલાને પછતાવો થયો, શિવ કથાનો આશ્રય લીધો, અને એના મૃત્યુ પછી એ કૈલાસ ધામમાં એને વાસ મળે છે. એટલું જ નહીં, પાર્વતીજીની સેવિકા બને છે અને માં ભવાનીની ખૂબ સેવા કરે છે. અને સેવા કરતા કરતા માં પાર્વતી એને પોતાની સખી માનવા માંડે છે. વિચાર કરો, પોતાની ગણ છે, પોતાની સેવિકા છે, પણ સેવિકા સાથે સખી જેવો સંબંધ થઈ ગયો. ક્યાં તો એ પાપ આચરતો જીવ અને ક્યાં શિવ કથા મળી, કૈલાસ ધામ મળ્યું, અને માં ભવાનીની બહેનપણી એની સખી સ્વરૂપે હવે રહેવા માંડી. અને ત્યારે સખીની જેમ રહે છે. ત્યારે એક વખત કહે છે કે માં, મારો તો ઉદ્ધાર થયો, પણ મારો પતિ જેવો હતો, જૈસા ભી હે મેરા પતિ મેરા દેવતા હૈ. તો જેવો પણ હતો
મારો ઉદ્ધાર થયો તો મારી ઈચ્છા છે હે માં મારા પતિનો ઉદ્ધાર થાય. મારો પતિ ક્યાં છે મને ખબર નથી, પણ તમે તો જગતના માતા પિતા છો. જગતનો જીવ ક્યાં શું ગતિ પામ્યો છે આપને ખબર છે. તો પાર્વતી માં કહે છે કે સખી, તારો પતિ આ રીતે આ મૃત્યુ પામ્યો, એના પછી નરક પામ્યો અને એના પછી પિશાચ યોનિમાં અત્યારે વિંધ્ય પર્વત ઉપર નિવાસ કરી રહ્યો છે. તો મને જો શિવ કથાની પ્રાપ્તિ થઈને મારો ઉદ્ધાર થયો, હે માં કંઈક એવી જોગવાઈ કરો કે મારા પતિ જે પિશાચ રૂપે અત્યારે પિશાચ યોનિમાં છે એને પણ શિવ કથા મળે અને એના જીવનો પણ ઉદ્ધાર થાય. માં એક શિવગણને મોકલે છે અને એ શિવગણ ત્યાં વિંધ્ય પર્વત ઉપર જઈ અને શિવ કથાનું ગાયન કરે છે. એ પિશાચ યોનિમાં રહેલો બિંદુગ એ કથાનું શ્રવણ કરે છે અને એ કથાના શ્રવણ કર્યા બાદ બિંદુગ પણ કૈલાશ ધામને પ્રાપ્ત કરે છે. મહાદેવની કૃપા, મહાદેવના આશીર્વાદ બંને પતિ પત્નીઓ પર ઉતરે છે.